જે રીતની માહિતી મળે છે, ગુજરાતમાં ધોરણ 1 અને 2 ના પ્રાથમિક શાળાના બાળકોને હજી સુધી પ્રથમ સત્ર પૂરું થઈ ગયું, બીજું સત્ર શરૂ થઈ ગયું, પણ હજી સુધી પાઠ્યપુસ્તકો મળ્યા. સરકારની બેદરકારીના પાપે ગુજરાતના ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે સરકારી શાળામાં ભણે છે એ પુસ્તક વિના કઈ રીતે પોતાનો અભ્યાસક્રમ આગળ ધરે. એકદમ સરકાર કરોડો રૂપિયાની જાહેરાત કરી શિક્ષણના બજેટની વાહવાહી લૂંટે, બીજી બાજુ કેન્દ્ર સરકારના જે તાજેતરના અહેવાલ આવ્યા છે જેમાં પરખ સંસ્થાની અંદર સમગ્ર દેશની અંદર જે જિલ્લાઓ શિક્ષણમાં નબળા છે એ નબળા જિલ્લાઓની અંદર છેલ્લા રાજ્યો છે એ રાજ્યોના નિમ્ન કક્ષાના શિક્ષણના સ્તરમાં જોઈએ તો ગુજરાત નિમ્ન કક્ષાના રાજ્યોમાં જ છે, લાસ્ટ 10 સ્ટેટમાં આવે છે. એટલે કે નિમ્ન કક્ષાના જે રાજ્યો છે એમાં પણ ગુજરાત નિમ્ન કક્ષાએ છે, એમાં પણ 7મા ક્રમમાં નીચેથી. એટલે વિચાર કરો કે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા કેટલી કથરી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારના 30 વર્ષના શાસન, શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર અને સરકારી શાળાઓમાં 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી, 42,000 કરતાં ઓરડાઓની ઘટ, 3,000 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે. કેવી રીતે ભણશે ગુજરાત? સરકારની નીતિ અને નિયતના અભાવના કારણે જે ગુજરાતમાં જે સ્થિતિનું નિર્માણ થયું ત્યારે પુનઃ એ વાત પૂછાવું છું કે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટેના જો પાઠ્યપુસ્તક જ ઉપલબ્ધ હોય તો કેવી રીતે ભણશે ગુજરાત?